નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરના મહુવા ખાતેથી સમાચાર સામે આવ્યા જેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કુંભણ, કાડેલા, બોરડી, રાજબદરમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે કોચડી, નાના જાદરા, તાબેડા સહિતમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો સવારથી લઈને જ અત્યાર સુધીમાં અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદ અમદાવાદ ખાતે વરસ્યો અને ભારે વરસાદને પગલે અમદાવાદ હવે જળમગ્ન થયું છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સવારથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો હતો તેને લઈને હવે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। વરસાદને લીધે રોડ રસ્તા પર પાણી ફરી પડ્યા છે ત્યારે એમસીની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ નીવડી છે। અમદાવાદમાં માત્ર 1 થી 2 કલાકનો વરસાદ પડ્યો અને તે વરસાદ પડ્યા બાદના દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયા છે અને રોડ ઉપર પાણી ભરાતા લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટીની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે અને વાત કરવા જઈએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી અને જે રોડ છે તેની ઉપર પાણી ફરી વળ્યા હતા। લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વાત કરવા જઈએ લોકોના વાહન બંધ પણ થઈ ગયા હતા અને આ જે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દર્શાવે છે કે કોર્પોરેશનની બેદરકારી એટલે કે જે સરકાર પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે છતાં દ્રશ્યોમાં બિલકુલ બી એ જે ખર્ચ છે તે દેખાઈ નથી રહ્યો। આપણે જે દ્રશ્યો જોયા એની અંદર બિલકુલ બી દેખાતું નથી કે સરકારે જે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તે ખરેખર એવું કહી શકીએ કે નિષ્ફળ નીવડી છે અને દ્રશ્યોમાં આપણે જોયું કે કેવી રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને લોકોને સામનો ઘણી બધી તકલીફોનો કરવો પડે છે ત્યારે માત્ર 1 થી 2 કલાકના વરસાદની અંદર આ હાલત છે તો 3 થી 4 કલાક વરસાદ પડ્યો હોત તો શું હાલત હોત? આ સીધો સવાલ કોર્પોરેશનને છે કે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે શું કામ નિષ્ફળ નીવડી રહી છે? કેમેરામેન પૂજન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ। ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો છે તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે તેને લઈને હવે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં લીંબડી, ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। લીંબડીમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ સમાચાર સામે આવ્યા જેમાં ચૂડાના ભુરગુપુર, કારોલ, મોજીદડ, કરમડમાં વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે લીંબડીમાં પણ વૃક્ષ ધરાશાયી થયું છે। રેલવે સ્ટેશન રોડ પર રિક્ષા ચાલક પર વૃક્ષ ધરાશાયી થયું છે। સમગ્ર મામલે 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટના જામકંડોરણામાં પણ વરસાદ ખાબક્યો છે ત્યારે રાજકોટના જામકંડોરણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ સમાચાર સામે આવ્યા છે જેમાં દુધીવદર, બોરિયા, ધોળીધાર વગેરે ગામોમાં વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જામી છે। ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગીર જંગલમાં જે ડેમ આવેલો છે તે ઓવરફ્લો થયો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગીર જંગલમાં આવેલ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ઉના ગીર ગઢડાની જીવાદોરી ગણાતો ડેમ ઓવરફ્લો થયો છે અને ભારે વરસાદને પગલે હવે ડેમ ઓવરફ્લો થયો છે। મચ્છુંદરી ઓગાન સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે।
નીચાણવાળા 10 થી 12 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. શ્રીમચુંદરી ડેમ ઓવરફ્લો થતા પિયાત પાણીનો પ્રશ્ન હલ થશે. આ સિઝનમાં પહેલી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે અને હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. શ્રીમચુંદરી ડેમ ઓવરફ્લો થતા તાલુકાના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ઉના ગીરગઢડાની જીવાદોરી ગણાતો ડેમ ઓવરફ્લો થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના જશોદાનગરમાં જે આત્મદાનનો મામલો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના જશોદાનગરમાં એમસીની ટીમ ડિમોલિશન કરવા માટે ગઈ હતી અને તે સમયે મોટો હંગામો સર્જાયો હતો અને મહિલાએ શરીર પર કેરોસીન છાંટીને આત્મદાનનો પ્રયાસ કર્યો હતો અને આત્મદાન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. જે તે મહિલા છે તે 80% જેટલી દાઝી ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ત્યારે મહિલાના મોત બાદ સ્વજનોએ વિરોધ નોંધાવ્યો છે અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં ડિમોલિશન સમયે જે હંગામો સર્જાયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓના પરિવારજનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં એક મહિલાએ જ્વલનશીલ પદાર્થ શરીર પર છાંટીને આત્મહત્યા કરી હતી અને થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તે મહિલાનું મોત નીપજ્યું હતું. હાલ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊભા છીએ અને હાલ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પરિવારજનો છે, જે મહિલાએ જેનું મોત નીપજ્યું હતું તેના પરિવારજનો છે તે પોલીસ સાથે અપીલ કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે પરિવારજનો છે તે વારંવાર અપીલ કરી રહ્યા છે. અહીં મહિલાઓ જોઈ શકાય છે કે મહિલાઓ હાય હાયના નારા લગાવી રહી છે અને મહિલાઓ સતત વિરોધ નોંધાવી રહી છે. જે બિલકુલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જી બેન, 3 દિવસથી અમે રોડ પર બેસી રહ્યા છે, ન્યાય નથી મળતો, ન્યાય નથી મળતો. બસ એફઆઈઆર નોંધવામાં એફઆઈઆર નોંધવામાં નોંધી નથી, નહીં નોંધ્યું એફઆઈઆર. પોલીસ શું જવાબ આપી રહી છે? પોલીસ ક્યાં નહીં નોંધી, એમ કે છે નહીં નોંધી એફઆઈઆર. તમારે જે કરવું હોય કરો એવું કહે છે પોલીસ. એફઆઈઆર નહીં નોંધતા. 3 દિવસથી બધી રીતે દવાખાનામાં છે, કોઈ એફઆઈઆર નોંધતું નહીં. એટલા માટે તમારે અહીં આવવું પડ્યું છે. અમે શું કરવા આવીએ? અમે અહીંયા શું કરવા? ખાલી એક જ આન્સર છે કે પ્રોસેસ ચાલુ છે, પણ કેમ 3 દિવસ લાગે છે પ્રોસેસ કરવામાં? હવે કેમ દિવસ લાગે છે? અમે રોડ પર બેસી રહ્યા છે 3 દિવસથી, કઈ ન્યાય મળતો નથી અમને. જે સમયે મહિલાએ જ્વલનશીલ પદાર્થ નાખ્યો સમયમાં જાણવા જો અરજી લીધી હતી પોલીસે? ના, કઈ નહીં લીધી, કઈ નહીં. બધા ગાડીમાં બેસી ગયા હતા, ગાડીમાં. અને એ પોલીસ વાળા એ મ્યુનિસિપાલિટી વાળાને એમ કીધું તું કે તારે જે કરવું હોય એ કર, પણ અમે તો તોડીને જ જઈશું એવું કીધું તું એને. તો પોલીસ વાળાની ફરજમાં આવે છે ને, ઉતાર આપઘાત કરને મરી જા એટલે મરી જા ભાઈ. 3 દિવસથી અમારે અરજી લેવામાં આવી નથી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જે પરિવારજનો છે, જે મહિલાએ જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાની આત્મહત્યા કરી હતી, એએમસીના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી હતી અને તે મહિલાના પરિવારજનો હાલ જીઆઈડીસી પોલીસ સ્ટેશન જે છે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન એની બહાર ઊભા છે અને હાય હાયના નારા લગાવી રહ્યા છે, સતત વિરોધ નોંધાવી રહ્યા છે. અને પરિવારજનોની એટલી માગણી છે કે ફરિયાદ બસ નોંધવામાં આવે. હજી સુધી કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. હવે જોવાનું રહેશે કે ફરિયાદ ક્યારે નોંધાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને 2 દિવસ અલગ અલગ જિલ્લાઓમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવશે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં તે હાજરી આપશે અને 25 ઓગસ્ટે અમદાવાદના નિકોલમાં સભા સંબોધશે. બીજેપી દ્વારા પીએમ મોદીની સભાને લઈને બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જેમાં સોમનાથ નેશનલ હાઈવે પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ હાઈવે પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. રોડની સાઈડમાં મજૂરોને એમ્બ્યુલન્સે અડફેટે લીધા છે.
જેમાં અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો ગઈકાલનું હોવાનું બહાર આવી રહ્યું છે અને ભાવનગર સોમનાથ હાઈવે પર રફતારનું કહેર જોવા મળ્યું છે અને એમ્બ્યુલન્સ દ્વારા રસ્તાની સાઈડમાં જે મજૂરો ઉભેલા હતા તેમને અડફેટે લેવામાં આવ્યા છે. ચિરંજીવી નામની એમ્બ્યુલન્સ અકસ્માત સર્જીને ફરાર થઈ. એમ્બ્યુલન્સનો નંબર GJ04AW5128 હોવાનું સામે આવ્યું છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોકુલ આઠમની ઉજવણીનો માહોલ જામ્યો છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં જન્માષ્ટમીને લઈને હવે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગોકુલ આઠમની ઉજવણીનો માહોલ જામી ગયો છે અને જુદા જુદા વિસ્તારમાં મટકી ફોડના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. જ્યારે મોરાભાગલ ખાતે મટકી ફોડ દહીં હાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મોરાભાગલ ખાતે 45 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી નામો સ્તુભ્યમ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી, જેમાં જુદા જુદા 36 જેટલા ગોવિંદા મંડળો ભાગ લીધા છે. જેમાં એક મહિલા મંડળે પણ આ મટકી ફોડવા માટે નામ નોંધાવ્યું છે. નમસ્કાર મિત્રો, દહીં હાંડીનો કાર્યક્રમ એના માટે જે ભગવાન કૃષ્ણની અંદર જેમને શ્રદ્ધા છે એવા યુવાનો દર વર્ષે હાંડી ફોડનો આ કાર્યક્રમ કરતા હોય છે. સુરતમાં ભાગળ ઉપરથી ચાલુ થયેલો આ કાર્યક્રમ હવે અલગ અલગ વિસ્તારોની અંદર આ કાર્યક્રમ સતત ઉજવવામાં પણ આવે છે. સુરતમાં ગોકુલ આઠમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે વિવિધ મટકી મંડળો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે મોરાભાગળ ખાતે સુરતની સૌથી જે મોટી મટકી છે એ મટકીના અહીંયા આયોજનો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં જુદા જુદા 4 જેટલા વિસ્તારમાં મટકી ફોડના આયોજન છે, જેમાં હાલ સુરતના મોરાભાગળ વિસ્તારમાં તે મટકી ફોડ દહીં હાંડીનો કાર્યક્રમ અદ્ભુત જોવા મળી રહ્યો છે. મોરાભાગળ ખાતે અત્યારે 45 ફૂટ ઊંચી આ મટકી ફોડવાનું આયોજન થઈ રહ્યું છે. તાપી નવોદય અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજન કર્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ખુદ CR પાટીલ જળશક્તિ મંત્રી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ પણ અહીંયા ઉપસ્થિત છે. આ મટકી ફોડવા સુરતના જુદા જુદા 36 જેટલા ગોવિંદા મંડળોએ ભાગ લીધો છે. એક મહિલા મંડળ પણ આ મટકી ફોડવામાં નામ નોંધાયું છે. આ મટકી ફોડવા માટે 1,25,000 જેટલા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ક્રેનથી મટકી 45 ફૂટ ઉપર રાખવામાં આવી રહી છે. તો સાથે જ આ જે મંડળો છે એના દ્વારા સ્વાગત કરીએ છીએ. સારી રીતે આ જે મટકીઓ ફોડવામાં આવી રહ્યા છે. તો એની સાથે જ જે છે કહી શકાય છે કે વિવિધ મંડળો દ્વારા અહીં ભાગ લેવામાં આવી રહ્યો છે. અદ્ભુત આયોજન અહીં જોવા મળી રહ્યા છે. સુરત ખાતે કહી શકાય છે કે વિવિધ મટકી મંડળો દ્વારા આયોજનો કરવામાં આવે છે, જેમાંથી સૌથી ઊંચી મટકી સુરતના મોરાભાગલ વિસ્તાર ખાતે અહીં જોવા મળી રહી છે. 45 ફૂટ ઊંચી આ મટકી બાંધવામાં આવી છે, જેમાં વિવિધ મંડળો દ્વારા આ મટકી ફોડવા માટેની તૈયારીઓ તો કરી દેવામાં આવી છે. આ સાથે જ જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય સંદીપ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. તો સાથે જ કોર્પોરેટર કુનાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી મુકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે ખૂબ સરસ અને સારી રીતે આ મટકી ફોડવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ભાગળ વિસ્તારમાં સૌથી મોટો જો મટકી ફોડનો કાર્યક્રમ જોવા મળશે તો હવેથી સુરતના મોરાભાગળ ખાતે આ કાર્યક્રમ યોજાશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે જન્માષ્ટમીને લઈને હવે અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે. તો કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો અરવલ્લી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી છે અને વહેલી સવારથી જ મંદિર પરિષદમાં ભક્તોની કતારો જોવા મળી છે. જન્માષ્ટમી પર્વને લઈને ભક્તો ભારે આનંદમાં જોવા મળી રહ્યા છે. જન્માષ્ટમી લઈને શામળાજી મંદિર ખાતે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે અને કનૈયા લાલકીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શામળાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે અને ભગવાનના દર્શન કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે અને શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી છે અને વહેલી સવારથી જ મંદિર પરિષદમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. નાથનો આજે જન્મોત્સવ છે એટલે આઠમનો દિવસ છે અને શામળાજી ખાતે આજે ઘોડાપુર ઉમટ્યું છે. આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે અને આ મંદિર એવું છે કે રાજસ્થાનને બોર્ડર જોડતું એક મંદિર એવું વિષ્ણુ મંદિર છે જેમાં ઘોડાપુર સવારથી જ આજે ઉમટું પડ્યું છે અને પબ્લિકની ભીડ એટલી બધી છે. 2:30 પછી આજે મંદિરના દ્વાર ખુલ્યા અને દર્શનાર્થે પણ લોકો ખૂબ જ આતુરતાપૂર્વક જઈ રહ્યા છે મંદિરની અંદર અને દર્શન કરવા માટે ઉતાવળ બરાબર પગલા લે છે અને અંદર દર્શન ક્યારે થશે એનો રાહ જોઈ રહ્યા છે. આજે મંદિર પરિષદની અંદર કૃષ્ણ જન્મોત્સવના દર્શન અને નાગ દર્શન અને ગિરિરાજ દર્શનના પરિષદની અંદર ગોઠવવામાં આવ્યું છે, પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. લોકો એ પણ જોવે છે. બપોર બાદ ભજન મંડળ અને ડાયરાની વ્યવસ્થા પણ છે અને આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ દ્રશ્યો છે. લોકો કાનાના દર્શનનો લાવો લેવા માટે આજે આવી રહ્યા છે અને ઘોડાપુર ઉમટી ગયું છે. અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લીથી જ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જન્માષ્ટમી લઈને ભગવાન શામળિયાને શણગાર કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જન્માષ્ટમીના પર્વે શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો છે. જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે. તો જન્માષ્ટમી પર્વને લઈને શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને 4 કિલો સોનાનો જે મુગટ છે તે પણ ધરાવવામાં આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાની ત્યાં સુંદર મજાનો ભગવાનનો આવો જન્મોત્સવનું મનોરથ અને એમાંય તે અત્યારે ભગવાનના સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ ભગવાનને શણગાર આજે પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. સુંદર મજાની રીતે ભગવાનને સુવર્ણમય દાગીનાનો શણગાર કરી અને સુંદર મજાના આભૂષણોથી અલંકૃત કર્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણને આશરે 4 કરોડના મુગટથી અહીંયા શણગારવામાં આવે છે. 15 કિલોના સોનાથી અહીંયા વિવિધ જે વસ્ત્રો છે તે વસ્ત્રોથી અહીંયા શણગારવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જે ઇંગ્લિશ સ્કૂલો છે તેનાથી બી શણગારવામાં આવે છે. રાત્રિના 12 વાગ્યાના ટકોરાની જે હાલ રાહ ભક્તોમાં જોવાઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ ઉત્સવ અહીંયા 12 વાગ્યે રાત્રિના જે ઉજવાશે જેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે. રાખી સોડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. વડોદરા શહેરમાં 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે જેમાં વડોદરા શહેરમાં 12મી કાવડ યાત્રા યોજાઈ છે. 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18 ઓગસ્ટના રોજ કાવડ યાત્રાની શરૂઆત થશે. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રાની શરૂઆત થશે અને 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનશે આકર્ષણનું કેન્દ્ર. 18 ઓગસ્ટે કાવડ યાત્રાની શરૂઆત થશે અને છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રા યોજાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ભુજના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે અને કચ્છ ભુજના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે માધાપર, મિર્જાપર, સુખપરમાં પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે રસ્તાઓમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા અને રાપર અને નખત્રાણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ધારી પંથકમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ધારી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને ધારીથી તુલસીશ્યામ માર્ગ પર વરસાદી પાણી જોવા મળ્યા છે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને જીરાથી તુલસીશ્યામ માર્ગ પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અમરેલીના ધારીના કાંઠામાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધારીના જે અનેક પંથકો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધારીના ગીરકાંઠાના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે કરમદડી ખીસરી જીરા અમૃતપુર સરસિયામાં વરસાદ જોવા મળ્યો ત્યારે મુશળધાર વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળ્યા હતા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમરેલીના સાવરકુંડલામાં ભારે વરસાદ જોવા મળ્યો છે સાવરકુંડલાના ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખરસલી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદથી ખરસલીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વરસાદ વરસતા ખેતી પાકોને પણ જીવનદાન મળશે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અનેક ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અમરેલીના ધારી શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને વરસાદને જ પગલે અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યું છે ધારી શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના કારણે માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને જન્માષ્ટમી પર્વે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસતા ખેતી પાકોને પણ ફાયદો થશે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે મહેસાણાના ઊંઝા પંથકમાં હવે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના ઊંઝા ખાતેથી ઊંઝાના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે જેમાં સતત 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને તેને જ પગલે વરસાદી પાણી રસ્તાઓમાં ભરાઈ ગયા છે વાડીપરા ચોક સ્ટેશન રોડ કન્યા છાત્રાલય રોડમાં વરસાદી પાણી મળ્યા છે ત્યારે કડી અને બહુચરાજીમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કડી અને બહુચરાજીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને જોટાણા કડી અને બહુચરાજીમાં વરસાદ ખાબકી રહ્યો છે જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે જેમાં ગરમીમાં રાહત અને ખેતીને જીવનદાન મળશે મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે મહેસાણા શહેરમાં પણ વરસાદ જોવા મળ્યો છે સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે તો સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જન્માષ્ટમીનો તહેવાર છે ને તેને જ લઈને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં
જેમાં સુરતમાં નમો દહીં હાંડી ઉત્સવ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ વખતે મટકી 35 ફૂટ ઊંચી બાંધવામાં આવી હતી, જેમાં 20 જેટલા મંડળોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। મટકી ફોડનાર મંડળને ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હસ્તે 1 લાખથી વધુનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। તેમજ પ્રત્યેક મંડળને 5100નું ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી। આજે જન્માષ્ટમીનો ઉત્સવ દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો દહીં હાંડીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં કુલ 15 મંડળ અત્યારે સલામી આપી રહ્યા છે અને જે હાઈએસ્ટ પિરામિડ કરીને જે હાઈએસ્ટ સ્તર મારશે એમને પહેલા નંબરને મટકી ફોડવાનો અધિકાર મળશે અને તેમને ₹1,11,111નું ઇનામ આપવામાં આવશે। સાથે તમામ મંડળને 5100 રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। આજનો કાર્યક્રમ અમારા પશ્ચિમ વિધાનસભામાં એલપી સવાણીથી પાલનપુર જકાતનાકા તરફ જતા વિદ્યાકુંજ સ્કૂલ 4 રસ્તા મુકામે 11 જેટલા મંડળો અને દરેક મંડળોને ઇનામ સાથે કુલ 1,11,111ને ઇનામ સહિત આ આખા ગોવિંદા ઉત્સવને આમંત્રણ આપ્યું છે અને સૌ આનંદ ઉલ્લાસપૂર્વક આ ગોવિંદા ઉત્સવમાં મટકી ફોડ કાર્યક્રમમાં સૌથી ઊંચી મટકી છે આજે 35 ફૂટ ઊંચી મટકી છે, તો એ ફોડવા માટે બધા જ ગોવિંદા પોતાનો જે કંઈ પ્રયોગ અને અજમાવી રહ્યા છે તમામ ગોવિંદાને શુભેચ્છા પાઠવું છું। સુરત શહેર એટલે કે સુરતીઓનું શહેર। આ સુરતીઓ દરેક વાર તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવતા છે। તેવામાં આજે જન્માષ્ટમીનો પાવન પર્વ, આ જન્માષ્ટમીમાં પાવન પર્વને વિવિધ મંડળો દ્વારા અદ્ભુત આયોજન જોવા મળી રહ્યું છે। દ્રશ્ય હાલ બતાવવા માંગીએ સુરતના અડાજણ ખાતે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે। અહીં વિવિધ મંડળો દ્વારા કર્તવ્ય સાથે જે છે આ ગોવિંદા મંડળો દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આ વર્ષે ભાગળ 4 રસ્તા માર્ગ ખાતે મટકી બાંધવાનું આયોજન તો ક્યાંક અલગ અલગ આયોજનો જોવા મળી રહ્યા છે। અડાજણ ખાતે પણ 5100 રૂપિયાની ટ્રોફી આપવામાં આવશે। 25 વર્ષ જૂના મંડળ દ્વારા વિશેષ મટકીના આયોજન છે। ત્યારે વિવિધ આયોજનોની અંદર ધારાસભ્યોથી લઈને કોર્પોરેટરોથી લઈને તમામ લોકો જોવા મળે છે। ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલ અહીંયા છે આપણી સાથે। પૂર્ણેશભાઈ, આજનું આયોજન છે કઈ રીતનું? આજનું આયોજન અહીંયા પાલનપુર પાટિયા અને પાલનપુર જકાતનાકા ત્યાંના સ્થાનિક 11 જેટલા મંડળો એ બધા મંડળો અહીંયા આવશે, એને પ્રતિક ઇનામ પણ આપવામાં આવશે અને જે મુખ્ય જે નમો હાંડી ફોડ મટકી ફોડ કાર્યક્રમ થશે એને 1,11,111નું ઇનામ આપવામાં આવશે। આ કાર્યક્રમ વિદ્યાકુંજ સ્કૂલ એલપી સવાણી રોડ પર પૂર્ણ કરવામાં આવી રહ્યો છે। વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે, પરંતુ 35 ફૂટ ઊંચી આ મટકી જે બ્રિજની ઉપર છે, કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવવા માંગે જ્યાં ઉપર મટકી દેખાઈ રહી છે, બ્રિજની લગોલગ આ મટકી જોવા મળી રહી છે। 35 ફૂટ ઊંચી આ જે મટકી છે, આ મટકી ફોડનારને 1 લાખથી વધુનું ઇનામ પણ આપવામાં આવશે। વિવિધ મંડળો કરતબ તો બતાવી જ રહ્યા છે, સાથે જ આ મંડળો દ્વારા આજે આ જન્માષ્ટમી પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે, એકથી એક મંડળ જે છે અહીં જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।